હવે આપણે આ વિધિમાં આગળ વધીએ છીએ અને હવે આપણે દેવાલયના પ્રતિષ્ઠાપનની વિધિ કરીએ છીએ. પરમેશ્વર, સમસ્ત વિશ્વ તમને સમાવી શકે તેમ નથી, તેમ છતાં તમે આ પૃથ્વી ઉપર ઈંટોના એક મકાનમાં વસવાનું પસંદ કર્યું છે. અહીં તમે પોતે અમારા સ્નેહીજન તરીકે હાજર થાઓ છો, જ્યાં સતત તમારા નામનું સ્મરણ થાય છે ને જ્યાંથી તમારી પ્રજા પર તમારી આશીષો સતત વરસતી રહે. અમારી પ્રાર્થના સાંભળો. આ નવા મંદિર ઉપર તમારી રહેમ નજર રાત દિવસ ઠરી રહો. તેના ઉપર તમારા આશીર્વાદ ઉતારી તેને પાવન કરો. આ મંદિરમાં તમારે દર્શને આવનાર ભક્તોને તમામ અશુદ્ધિઓથી મુક્ત કરો અને એમની વિનંતી ભરેલી પ્રાર્થનાઓ કાને ધરો. આ મંદિરમાં ભેગા થવાને કારણે સંત યોસેફ કામદાર પહાડિયા ધર્મ વિભાગના ભક્તો પ્રેમને તાતણે પરસ્પર જોડાય, એક મંગલ આધ્યાત્મિક મંદિર રૂપે ચડાઈ જાય એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે આપણે વેદી અને દેવળીનો પવિત્ર તેલથી કરાયેલો અભિષેક તેને ઈસુનું પ્રતીક બનાવે છે. ઈસુ આપણા સૌના આગેવાન છે. ખ્રિસ્તનો અર્થ અભિષેક એવો થાય છે, કારણ કે પિતાએ પવિત્ર આત્માથી ઈસુનો અભિષેક કરી તેમને મહાપુરોહિત બનાવ્યા, જેથી ઈસુ ધર્મસભા રૂપી દેહને વેદી પર તમામ લોકોના તારણ અર્થે પોતાના જીવનનું બલિદાન આપે. દેવળનો અભિષેક સૂચવે છે કે તે સંપૂર્ણ રીતે અને કાયમ માટે ઈસુ પંથીઓના પરમ પૂજા માટે અર્પણ કરી દેવામાં આવ્યું છે. હવે અમે આ વેદી અને ઇમારતનો અભિષેક કરીએ છીએ. પ્રભુ પોતાની શક્તિના પ્રભાવથી આ વેદી અને મકાનને ઈસુ અને તેમની ધર્મસભાના રહસ્યની પાવન અને દ્રશ્ય નિશાનીઓ બનાવે. હું ફાધર જયરાજ અને ફાધર સ્વામીને વિનંતી કરીશ કે તેઓ દિવાલોનો અભિષેક કરશે અને એ દરમિયાન આપણે ભજન ગાઈશું, રમ્ય તમારો મનોહર સો આવાસ. भक्ति ईसु देशे, मुक्ति ईसु देशे, भक्ति ईसु देशे, पवन पवन सुंदर वाला ईसु नुना, ओ पवन पवन सुंदर वाला ईसु नुना, नाम ले जो रे, नाम ले जो रे. शक्ति ईसु देशे, शांति ईसु देशे, शक्ति ईसु देशे, पवन पवन
સુંદર વાલા ઈસુનું નામ ઓ પવન પવન સુંદર વાલા ઈસુનું નામ નામ લે હે પ્રભુ, આ ધૂપની જેમ અમારી પ્રાર્થનાઓ પણ તમારી નજરમાં ઊંચે ચડે. આ મંદિર જેમ સુવાસથી ભરાઈ ગયું છે, એ જ રીતે ધર્મસભા પણ ખ્રિસ્તની સુવાસથી સમસ્ત દુનિયાને ભરી દે. વિધિ સમગ્ર વિધિને અને આ વિધિ ઉપર મહાધર્માધ્યક્ષી ધૂપ ચડાવે છે અને ફાધર જપામાલય અને ફાધર કમજી દેવળની અંદર ધૂપ ચડાવે છે. નામ લેજો રે, નામ લેજો રે. શ્રદ્ધાઈ સુદેશે, આશાઈ સુદેશે, શ્રદ્ધાઈ સુદેશે, આશાઈ સુદેશે, પવન પવન સુંદર વાલા ઈસુનું નામ ઓ પવન પવન સુંદર વાલા ઈસુનું નામ નામ લેજો રે, નામ લેજો રે. નામ લેજો રે, નામ લેજો રે, ઈસુનું મંગલકારી નામ લેજો રે. હે નામ લેજો રે, નામ લેજો રે, ઈસુનું મંગલકારી નામ લેજો રે. હે નામ લેજો રે, નામ લેજો રે. અભિષેક થયેલ આ પાવન વિધિ નિત્ય બલિદાનનો આહુતિ કુંડ બની છે. એટલે જ વસ્ત્ર પરિધાન થકી તેનો શણગાર કરવામાં આવે છે. અને આપણા મહાધર્માધ્યક્ષી આ વેદી ઉપર જગપ્રકાશ ઈસુના પ્રતીક સમાન આ યજ્ઞવેદી પરની વેદી પર પેટાવેલી મીણબત્તીઓ મૂકશે કે જેથી શ્રદ્ધાળુઓ પોતાના અંતરને પ્રકાશિત કરે. તેઓ દુનિયામાં જગપ્રકાશ ઈસુનો પ્રકાશ પ્રગટાવવા મક્કમ બને અને દુનિયાના દીવા બનીને દુનિયાના અંધકારને દૂર કરતા રહે. પ્રગટાઓ નાથ કેડીને આજવાળો. તારાના પ્રતીક સમાન પાવન કૃષ્ણનો આશીર્વાદ કરીશું. તે આપણા દુશ્મન શૈતાનથી હંમેશા આપણને બચાવે.
હે પિતા, તમારા પુત્ર તમારી ઈચ્છાને પૂરેપૂરા વશ થયા. ક્રૂસ ઉપર મરણ ભેટીને તેમણે સર્વ મનુષ્યોને મુક્ત કર્યા. તેના સ્મરણમાં અમે સ્થાપેલા પાવન ક્રૂસને આશીર્વાદિત કરી પાવન બનાવો. તમારા શ્રદ્ધાળુઓમાં બળ પૂરનાર અને શૈતાની પ્રવૃત્તિઓમાંથી મુક્તિ અપાવનાર પ્રતીક સમાન અમારે માટે તે બનો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રેમ તારો હે પ્રભુજી મારી વાણી માવા. પ્રેમ તારો હે પ્રભુજી મૌનમાં મારે રહો. મૌનમાં મારે રહો. પ્રેમ તારો ત્યારે કૃષ્ણ માર્ગની ભક્તિ માટેની છબીઓનો આશીર્વાદ આપવામાં આવશે. હે જીવન પરમેશ્વર, મૃત્યુ પુનરુત્થાનનું મનન ચિંતન કરવાને અમે પસંદ કરેલા કૃષ્ણ માર્ગની ભક્તિ સ્થાનોની છબીઓને આશીર્વાદિત કરો. આ છબીઓની સામે ભક્તિ કરનાર અમે શાશ્વત જીવન તરફ દોરાઈ જઈએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આદર્શરૂપ છે. તો હવે આપણે માતા મરિયમ અને અહીંયા આ મંદિરમાં બિરાજમાન સંતોના મૂર્તિઓનો આશીર્વાદ કરીશું. શક્તિમાન અને સનાતન પ્રભુ, તમારા સંતો દ્વારા તમે તમારો મહિમા પ્રગટ કરો છો ને એ મહિમા અમારામાં પણ પ્રગટ થાય એવું તમે ઈચ્છો છો. તમે એમને અમારી પ્રેરણામૂર્તિ તરીકે સ્થાપ્યા છે. તમે સર્વના માતા મરિયમની આ પ્રતિમા ઉપર તમારો આશીર્વાદ ઉતારો અને માતા મરિયમ અને સંતોના સદગુણનું અનુકરણ કરીએ એ માટે તે અમને સતત પ્રોત્સાહન આપતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. મૂકવામાં આવેલ પ્રતિમાનો આશીર્વાદ કરશે અને આ ધર્મ વિભાગના આ બંને સ્થાનિક તેડાઓ બહાર જે પ્રતિમાઓ મૂકવામાં આવી છે તેનો આશીર્વાદ કરશે. હવે આપણે અર્પણ વિધિ માટે રોટી, દ્રાક્ષાસવ અને પાણી ભેટ રૂપે વેદી સમક્ષ લાવીશું અને એ દરમિયાન અર્પણનું ભજન ગાઈશું. અર્પણ કરું છું અર્પણ કરું છું, અર્પણ કરું, ભેટ ધરું છું તને. તન મન અમારું અર્પું પ્રભુ, સાથે હું અર્પું મને. અર્પણ કરું છું, અર્પણ કરું, ભેટ ધરું છું તને. તન મન અમારું અર્પું પ્રભુ, સાથે હું અર્પું. અર્પણ કરું છું.
જીવનના સુખ દુઃખ ચરણે ધરું, મનના અજંપા દઉં તને. જીવનના સુખ દુઃખ ચરણે ધરું, મનના અજંપા દઉં તને. મન શુદ્ધ કર મારું પ્રેમથી ભર, બંધનોથી તું મુક્ત કર. એવી કૃપા મુझ પર તું કર. અર્પણ કરું છું, અર્પણ કરું, ભેટ ધરું છું તને. તન મન અમારું અર્પું પ્રભુ, સાથે હું અર્પું. અર્પણ કરું છું. દેહ રક્તમાં પલટાઈ જશે. રોટીને આસવ તારાયા તમથી, દેહ રક્તમાં પલટાઈ જશે. સત્ય જીવનનું મુજને જડે, જીવન અમારું પાવન બને. ભાઈઓ અને બહેનો, મારો ને તમારો આ યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સૌને પ્રેમમાંથી આપણા જગતની ધર્મ સભાના કલ્યાણથી હે સ્વામી, આ પ્રસંગની ખુશાલીમાં તમારી ધર્મસભાએ ધરેલું નૈવેદ્ય સ્વીકારો. આ પાવન ધામે ભેગા થયેલા તમારા ભક્તોને તમારા સંસ્કારો દ્વારા અનંત મુક્તિનું વરદાન આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ સનાતન મંદિર ચણીએ જાઓ છો, જેની જીવતી જાગતી ઈંટો અમે પોતે છીએ. અહીં તમે તમારી ધર્મસભાને તમારા પુત્રની વિરાટ કાયા રૂપે ચડતા જાઓ છો ને તમારા સંસ્કારો દ્વારા એને અંગે અંગે સુંદર બનાવતા રહો છો. આ ધામમાં તમારી પ્રજાની ભક્તિ જોઈને તમે વારી જાઓ છો ને પૂરા પ્રેમથી વસવા આવો છો. જળ પથ્થરોના આ મંદિરો તમારી ધર્મસભાના પ્રતીકો છે. તમે અહીં તમારી કૃપા અમારા ઉપર વરસાવો છો. અમને પવિત્ર જીવનના તેજથી ઝળહળતા કરો છો ને તમારા પુનિત આત્માના જીવંત મંદિરો બનાવો છો. અહીં જ ધર્મસભા તમારી નિત્ય સહાયને પ્રતાપે વધુ ને વધુ સુંદર બનતી જાય છે ને અસંખ્ય સંતોની માતાના ગૌરવ સાથે
તમારા સાનિધ્યમાં આવી વસવા સજ્જ થાય છે. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને, સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. ભાવે સર્વ વસ્તુને ચેતન ને પવિત્રતાથી ભર્યા કરો છો અને યુગે યુગે તમારી પુણ્ય પ્રજાને તમારી છત્રછાયા હેઠળ એકઠી કરતા રહો છો, જેથી ઉદયચળથી માંડી અસ્તાચળ સુધી આ મંગળ ને નિર્મળ યજ્ઞ તમારા શ્રી ચરણે અર્પાતો રહે. અને તેથી હે પિતા, અમે તમને વિનંતી કરીએ છીએ કે યજ્ઞાર્થે તમારી આગળ મૂકેલા આ અમારા નિવેદને પવિત્ર આત્માની આશીષથી પાવન બનાવો, જેથી તે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ બનાવી દે, જેથી ઈશ અને તાકુમારી મરિયમ, પુણ્ય શ્લોક પ્રસિદ્ધો, ધર્મ સગીદો અને તમામ સંતો તથા તમારા વરેલા પુણ્યજનોની સાથે તમારો આનંદ વારસો પામી શકીએ. હે માયાળુ પિતા, આ શાંતિ યજ્ઞથી તમારી સાથે અમારો સુમેળ સધાય છે. તેને પ્રતાપે દુનિયાભરમાં તમારી શાંતિ ફેલાવો ને સર્વનું કલ્યાણ થાઓ. સંસારની સફર ખેડી રહેલી તમારી ધર્મસભાને, અમારા વાળા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, તમામ ધર્મગુરુઓને તેમજ તમારે વરેલી પ્રજાને શ્રદ્ધા અને પ્રેમથી સમૃદ્ધ કરો. તમારી સેવામાં હાજર રહેલા આ પરિવારની પ્રાર્થના સ્વીકારો. વેરવિખેર થયેલા તમારા સૌ સંતાનોને તમારી સ્નેહ છાયા હેઠળ પાછા એકઠા કરવાની કૃપા કરો. અમારા સદગત ભાઈ બહેનોને અને ધર્મને માર્ગે ચાલીને આ સંસાર છોડી ગયેલા સૌ માનવીઓને તમારા દિવ્ય રાજ્યમાં આવકારવાની કૃપા કરો. એમની સાથે અમે પણ તમારો મહિમા નજરો નજર નિહાળીને સદાને માટે કૃતાર્થ થવાની આશા સેવીએ છીએ. ઈસુ ખ્રિસ્ત અમારી આ આશાનો આધાર છે. તેમને લીધે જ તમારા તમામ વરદાનો જગત ઉપર વરસે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે.
હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ, સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી આ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા ઉપર વરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેરક એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા દેરકના પ્રસાદથી અમારા તન મને રક્ષણ મળતું રહો. અમારે માટે તે સદા મુક્તિદાયક નીવડો. તેના અયોગ્ય હારથી અમે કદી અપરાધી કે સજા પાત્ર ન ઠરીએ એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, ના પા
તારાવે હમા સંતાડી મને તારાથી મને દૂર ના થવા દે. હે પ્રભુ, આ ભેટો દ્વારા અમારા મનમાં તમારા દર્શનને વિસ્તારો. અમે તમારા પાવન દેવાલયમાં સદા તમારી આરાધના કરતા રહીએ અને સર્વ સંતોની સંગતમાં તમારી હાજરીનો આનંદ અનુભવીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે પરમ ખ્રિસ્ત પ્રસાદની મંજુસાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. મહાપ્રસ્થાનના ગ્રંથમાં પ્રભુ પરમેશ્વર મોશેને આજ્ઞા કરે છે તે પ્રમાણે તે મિલન મંડપ અને મંજુસાની પ્રતિષ્ઠા કરે છે. વાદળ અને અગ્નિ સ્વરૂપે મોશે તથા ઇઝરાયેલીઓ પ્રભુનું સાનિધ્ય માણતા હતા. નવા કરારમાં છેલ્લા ભોજનના સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમવાર પવિત્ર ખ્રિસ્ત પ્રસાદની પ્રતિષ્ઠા કરે છે. જીવંત રોટી રૂપે સંયમ ઈસુ આ મંજુસામાં, આ દેવળમાં અહર્નિશ હાજર રહે છે. શ્રદ્ધાળુ અને પ્રભુના આ મિલન મંડપ એવા સંત યોસેફ કામદાર દેવાલયમાં પ્રીત સંસ્કારની મંજુસામાં પ્રભુની હાજરીને ધ્યાનમાં રાખીએ. પ્રભુને નત મસ્તકે પ્રણામ કરીએ. હું સદા તમારી સાથે છું તેમ કહેનાર પ્રભુ ઈસુની હાજરીનો સતત અનુભવ કરીએ. હવે આપણા મહાધર્માધ્યક્ષી આ પાવન ખ્રિસ્ત પ્રસાદની મંજુસાને ધૂપ ચડાવશે અને પ્રાર્થના કરશે. હે સર્વશક્તિમાન ઈશ્વર, તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની પૂજા કરવા માટે તેની માતાની માવજત માટે દિવ્ય ભોજન તરીકે સાચવવા માટેની આ પરપ્રસાદની મંજુષા ઉપર તમારી કૃપાની વૃષ્ટિ કરી પાવન કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરે છે. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. હવે આપણા મહાધર્માધ્યક્ષી આ પરમ પવિત્ર પરમ પ્રસાદને આ મંજુસામાં મૂકે છે.
ધર્માધ્યક્ષશ્રી આ મંજુષાને બંધ કરે છે અને તેની ચાવી અહીંના સભા પુરોહિત ફાધર જયરાજને સોંપે છે. અને સભા પુરોહિત ફાધર જયરાજ આ પરમ પ્રસાદની મંજુષા આગળ દીવો પેટાવે છે અને જે હવે પ્રી સંસ્કારની પેટી બની ગઈ છે અને જ્યાં જીવન પ્રભુ ઈસુની સમક્ષ કાયમને માટે જલતી રહેશે. થોડી વાર બેસી પાઉલ કહે છે કે કોઈ કે બીજ વાવ્યા, કોઈ કે પાણી છાંટ્યું, કોઈ કે ખાતર નાખ્યું અને છેલ્લે એના ફળ મળે છે. આપણો આ ધર્મ વિભાગ એ રીતે ધીરે ધીરે આગળ વધ્યો ને આજે એ ફળ આપણે જોઈ શક્યા છીએ. આ આખા કાર્યમાં 2020ની સાલમાં હું જ્યારે અહીં મારી રિટ્રીટ કરવા ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો, એ સમય દરમિયાન મારા મનની અંદર એક વિચાર થતો રહ્યો કે ધર્મ વિભાગ છૂટો થયો છે નાના કંથારિયાથી અને પ્રભુ મંદિરની પરિસ્થિતિ બરાબર નથી. અને એટલે રિટ્રીટ પૂરી થઈ ત્યાર પછી ફાધર જયરાજને મેં જવાબદારી સોંપી. મેં કીધું આ સુંદર કામ તમારે ઉપાડવાનું છે. એમણે આ કામ ઉપાડ્યું, ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ દોડાવો કર્યા છે, ખૂબ જ પરસેવો પાથર્યો છે, ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયા છે. ક્યાં ક્યાં જઈને કઈ કઈ વસ્તુઓ જઈને લઈ આવ્યા છે. બોમ્બેની અંદર જઈને જે કંઈ લાવવાનું હતું, એમના મિત્રો પાસે જઈને પણ દાન ધર્માદાન માગવા માટે પણ તેઓ દૂર દૂર ગયા હતા. અને આજે આપણે આ સુંદર પ્રભુ મંદિર નિહાળી શકીએ છીએ. તમે બધા એમનો આભાર માનવાના જ છો. પછી પણ બીજો કોઈ કાર્યક્રમ છે જ, પણ આપણે છૂટા પડીએ પહેલાં હું ફાધર જયરાજનો મારા હૃદયના અંતરેથી આભાર માનું છું. પ્રભુ એમને ખૂબ ખૂબ આશીષોથી ભરપૂર કરે, દીર્ઘ આયુષ્ય આપે, તંદુરસ્તી આપે. તંદુરસ્તીને એમણે ધ્યાન રાખ્યું નથી. એમને ડૉક્ટરને કીધું ફાધર જયરાજ ઉપર ગુસ્સે થાવ તમે બિશપ, પણ હું થયો નથી કારણ કે એ એમના કામમાં હતા. પણ એમણે કામ પાર પાડ્યું છે. તો પ્રભુનો આભાર માનતા ફાધર જયરાજને તમારા સૌ વતી હું બહુમાન કરવા માગું છું. એમને ધ્યાનમાં રાખીને આ પ્રાર્થના છેલ્લો આશીર્વાદ આપવામાં આવે છે. પ્રભુની આગળ શિર નમાવી આશીર્વાદ માગો. પ્રકાશ સ્વરૂપ પિતા પરમેશ્વરે પવિત્ર આત્મા ઉતારીને શિષ્યોના મન અજવાળ્યા અને તેમના દિલ આનંદથી ભરી દીધા. તેઓ તમને પણ મોકળે હાથે પવિત્ર આત્માની ભેટ આપો. શિષ્યોને મસ્તકે જળહળી રહેલી અનુપમ જ્યોત તમામ અનિષ્ટોને બાળી નાખો ને તમને દિવ્ય તેજથી જળહળતા કરો. અનેક બોલીઓમાં શિષ્યોએ એક જ શ્રદ્ધાની ઘોષણા કરી. તમારી જીભ સદા એ જ શ્રદ્ધાનું રટણ કરો ને શ્રદ્ધાને જોરે સત્યનો સાક્ષાત્કાર કરવાની તમારી ઝંખના પૂર્ણ થાઓ. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો.
ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. વાવવામાં આવ્યા હતા અને એ શ્રદ્ધા વિકાસ પામી અને આજે આપણે આ પ્રભુ મંદિરનો જીર્ણોદ્ધાર કરી શક્યા. સૌ પ્રથમ આજનો એટલે કે 2022 નવેમ્બરની 1 તારીખ નો દિવસ પહાડિયા તાબાના સેન્ટ જોસેફ કામદાર પ્રભુ મંદિરના આંગણામાં માંગલિક ઉજવણીનો મહા આનંદનો દિવસ આપણ સૌને મળ્યો છે. એના માટે પરમ કૃપાળુ પરમેશ્વર પિતાનો આપણે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ. આપના આજના માંગલિક પ્રસંગે આપના ગાંધીનગર મહાધર્મ પ્રાંતના પ્રાંતપતિ ભલા ભરવાડ જેવા આદરણીય પૂજ્ય મહાધર્માધ્યક્ષ શ્રી પહાડિયા તાબાના શ્રદ્ધાળુઓની હૈયે લાગણી રાખી કિંમતી સમયનો ભોગ આપી હાજર રહી સવારથી તે અત્યાર સુધી આપણી સૌની ગોવાળી કરી રહ્યા છે. અને સૌ પ્રથમ સરઘસમાં આવતા પહેલાં પાલખીનો આશીર્વાદ કર્યો અને સેન્ટ જોસેફ કામદારની પ્રતિમાનો આશીર્વાદ કર્યો અને ત્યાર પછી આપણ સૌને અહીંયા સેન્ટ જોસેફ ચર્ચ સુધી દોરી લાવી આપણી ગોવાળી કરી અને એના પછી આ મહાદેવાલય પ્રભુ મંદિરનો તેઓના પાવન હાથોથી આશીર્વાદિત કર્યો અને રિબિન કાપી આ પ્રભુ મંદિર આપણ સૌને માટે ખુલ્લું મૂક્યું અને એના પછી એમના પાવન હાથોથી આજનો મહાપરમ યજ્ઞ થયો અને આ દેવળની અંદર જે પ્રતિમાઓ છે 14 સ્થાન છે માતા મરિયમની અને સેન્ટ જોસેફના પ્રતિમાઓની તેઓના પાવન હાથોથી આશીર્વાદ થયો અને આજે આ દેવાલયમાં 30 પહાડિયા તાબાના યુવા યુવતીએ પવિત્ર આત્મા ગ્રહણ કર્યો છે. બળ સંસ્કાર તેમને પ્રાપ્ત થયો છે મહાશ્રીના પાવન હાથોથી અને 9 બાળકોએ પ્રથમ ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કર્યો છે. અને આપણ સૌને આજના મહાપરમ યજ્ઞમાં ભક્તિમય વાતાવરણમાં આપણને અત્યાર સુધી તેઓ શ્રી દોરી લાવ્યા છે. એના માટે પહાડિયા તાબાના સર્વ શ્રદ્ધાળુઓ વતી સિસ્ટરો તાબાના સભા પુરોહિત વતી હું તેઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ પ્રસંગ નિમિત્તે આપણી મધ્યે સાબરકાંઠા અરવલ્લી ડીન પૂજ્ય ફાધર જવા માલે આપણી મધ્યે હાજર છે. તેઓ એમના કિંમતી સમયનો ભોગ આપી હૈયે લાગણી રાખી આપણી મધ્યે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે તેઓ શ્રીનો પણ હું સર્વ પહાડિયા તાબાના શ્રદ્ધાળુઓ અને સભા પુરોહિત સિસ્ટરો વતી તેઓ શ્રીનો આભાર માનું છું. આજના માંગલિક પ્રસંગે પહાડિયા તાબાના સેન્ટ જોસેફ સેન્ટ જોસેફ કામદાર ચર્ચમાં
ના પટોગણમાં પધારેલ ગાંધીનગર મહાધર્મ પ્રાંતના અને અમદાવાદ ધર્મ પ્રાંત અને ઉદયપુર ધર્મ પ્રાંતના દરેક તાબાઓથી પધારેલ ફાધરો સિસ્ટરો તેમજ ધર્મજનો સર્વે અહીંયા આપણા આમંત્રણને માન આપી આજ પ્રસંગ પૂરતા નહીં પરંતુ આજના પ્રસંગ પૂરતા નહીં પરંતુ જ્યારે જ્યારે પાડિયા તાબાના શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને બળતા દીવાઓ જ્યારે આમ લાગે કે ઝાંખટ લાગી રહી છે ત્યારે વખતો વખત અમે દોડી આવીશું એવી ખાતરી આપવા માટે દરેક તાબાઓથી પધારેલા ફાધરો સિસ્ટરો તેઓ શ્રીનો આ પહાડિયા તાબાના શ્રદ્ધાળુઓ વતી અને સભા પુરોહિત ફાધર જયરાજ વતી તેઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. પહાડિયા તાબાના ચર્ચ માટે ઉપરનું ધાબુ બનાવવાની ઉપરનો માળ તૈયાર કરવાની ફરજ પડતા મુખ્ય કારીગર ભૂરાભાઈને સોંપવામાં આવ્યું અને એમની ટીમે કુશળતાપૂર્વક એમની કામગીરીથી વ્યવસ્થાથી ઉપરનો માળ તૈયાર થયો અને પ્રાર્થના બેસવા માટે જગ્યા મોકલી થઈ. એના માટે તેઓ શ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સેન્ટ જોસેફ કામદાર ચર્ચ આજે જે સુશોભિત હાલતમાં આપણે જોઈ શકીએ છીએ એની કામગીરીના મુખ્ય કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈ અને એમની પૂરી ટીમના દરેક સભ્યોને હાથોથી તૈયાર થયેલ છે, જેના માટે તેઓ શ્રીનો આ તાબાના સર્વ શ્રદ્ધાળુઓ વતી અને સભા પુરોહિત વતી તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના પરમ યજ્ઞમાં ગીતો વાજિંત્રો સાથે ભક્તિમય વાતાવરણ અને સુશોભિત બનાવનાર સંગીત ટુકડી પહાડિયા તાબાની સિસ્ટરો અને એમની ટુકડી અને પહાડિયા તાબાની દીકરીઓ દ્વારા જે કરવામાં આવી છે અને સ્વભાવી છે એના માટે સંગીત ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પહાડિયા તાબાના સેન્ટ જોસેફ કામદાર પ્રભુ મંદિરમાં મહાધર્માધ્યક્ષ શ્રીના વરદ હસ્તે 30 યુવાન યુવતીઓ પવિત્ર આત્માથી મુદ્રાકીન થયા છે અને તેઓની સાથે 9 બાળકો પ્રથમ પરમ પ્રસાદ ગ્રહણ કરી સબર બન્યા છે. તેઓને ધર્મ શિક્ષણનું ભાથું પીરસના ધર્મ શિક્ષકો ડોડિયાર વસુમતીબેન, ડોડિયાર અશોકભાઈ માસ્ટર, ડોડિયાર કમળાબેન અને સિસ્ટર આલોશિયા, સિસ્ટર જુલી, સિસ્ટર શિલીન અને ફાધર મલક દ્વારા ધર્મ શિક્ષણનું ભાથું પીરસાયું હતું અને પવિત્ર આત્માથી સબર બની આવતીકાલની ધર્મસભાના શુભ સંદેશ વાહકો બનવા માટે સબર બન્યા છે. તો તેઓ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. પહાડિયા તાબાના ગામ અણસોલ, કડવટ, પહાડિયા, સોનાસણ, જાપચિતરિયા, વેણપુર, ઓડાપાડિયા, શામળાજી, ભવાનપુર સર્વ શ્રદ્ધાળુ ભાઈ બહેનો તેમજ યુવાન યુવતીઓએ અને બાળકોએ આ પ્રસંગને સુશોભિત બનાવવા જે કામગીરીમાં પ્રેમપૂર્વક ભાગ લઈને યોગદાન આપેલું છે એને હું હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું. તાબાનો આ પ્રસંગ સુયોગ્ય રીતે પાર પડે એ હેતુથી હૈયે લાગણી રાખી વખતો વખત દરેક વખતે આયોજન કરી જનરલ જવાબદારી ઉઠાવનાર ડોડિયાર અશોકભાઈ, ડોડિયાર અશ્વિનભાઈ, ડોડિયાર દિલીપભાઈ, ડોડિયાર અમૃતભાઈ, ડોડિયાર શંકરભાઈ, બરંડા રાજુભાઈ, ગામેતી અનવરભાઈ, પારગી નયનાબેન અને બરંડા હેમલતાબેન આ તેઓશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.
પહાડિયા તાબાના ચર્ચની બાંધણી માટે દાન માટે વખતો વખત તાબાના સભા પુરોહિત ફાધર જયરાજના રાહબરી હેઠળ પેરિસના શ્રદ્ધાળુઓ સાથે મિટિંગોનું આયોજન કરી કક્ષા પ્રમાણે દાન નક્કી કરવામાં આવ્યું. તે દાન ભેગું કરવામાં સૌથી મોટું યોગદાન આપનાર, હરતાને ફરતા હૈયે ને હોઠે, ઉઠતા ને બેસતા હૈયે લાગણી રાખી દાન એકત્રિત કરવા પ્રેમભર્યા પ્રોત્સાહનથી પ્રોત્સાહિત કરી શ્રદ્ધાળુઓને દાન આપવા પ્રેરિત કરનારા પહાડિયા તાબાના સભા પુરોહિત અને તેઓની સાથે ફાધર કિરણને પણ હું આ બંને ફાધરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હસ્તે મુખે આપનાર ઉપર પ્રભુ પસંદ થાય છે. જે કોઈ મારા કાર્યના માટે યોગદાન આપે છે તેની પેઢીઓ ઉપર આશીર્વાદ ઉતરે છે. છેલ્લે પહાડિયા તાબાના સેન્ટ જોસેફ કામદાર ચર્ચનું કામમાં થયેલ ખર્ચનું બેનર બહાર મૂકેલ છે. આપ સૌ જોઈ શકો છો અને તાબાવતી આપ સૌને નમ્ર વિનંતી કે આપ સર્વેને દાનવીરોને હસતા મુખે આ ચર્ચ માટે દાન આપ્યું છે તેઓ સર્વેનો આભાર. અને હજી ખર્ચ માટે બેનર પર મૂકેલું છે કે 11 લાખ ખર્ચ દેવું બાકી છે. તો હજી આ યોગદાન આપવા ઈચ્છનારા દાનવીરોને નમ્ર વિનંતી કે તેઓ પ્રેમથી દાન આપી શકવા નમ્ર વિનંતી છે. આજના પ્રસંગનું એટલે કે મંડપ, સરઘસમાં વાજિંત્રો, બેડાવાળી બહેનો, ડીજે તેમજ અહીંયા ઉપસ્થિત તમામ માટે પ્રેમ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજન તાબાના દરેક શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ પ્રેમથી પ્રેરાઈને એમને બધો જ ખર્ચો ઉપર લઈને આ પ્રેમ ભોજનનું આયોજન કર્યું છે. અને જેમના હાથે આ પ્રેમ ભોજન તૈયાર થયું છે તેમને પણ અને સૌને આભાર માનું છું. અને સાથે વિનંતી કરું છું કે દરેકને અહીંયા પધારેલા દરેકને આ પ્રેમ ભોજન લઈને જ જવાની વિનંતી છે. અસ્તુ. હવે મારે ફરી આભાર માનવા માટે હું નહીં આવ્યો, પણ મારે એક બે વાત કરવી છે. જ્યારે નિરાધાર હોય એ ગાય ટુકડી તો નબળી છે, પણ આજે મારા ખ્યાલ પર હું તો વિદ્વાન તો નથી, સંગીત વિદ્વાન તો નથી, પણ મારા ખ્યાલ પ્રમાણે સારી રીતે આ આખું જે વિધિ છે એમાં સારી રીતે ગીત ગાનાર અને ગવડાવનાર. અને જ્યારે અમુક ફાદરોને મેં પૂછ્યું હતું, પહેલાં તો હા પડે, પછી ના પડે, હા પડે, ના પડે, એવી રીતે 2-3 ફાદરો એવી રીતે ચટકી ગયા, પણ કંઈ વાંધો નથી. પણ જ્યારે મારા લોકોએ કીધું ના હું છું, અમે જ છીએ ફાધર, અમે છીએ, એટલે ખાસ જ્યોત્સનાબેન જયંતિ અમારી દીકરી છે તેરેસા, આ ત્રણે અને એની સાથે બીજી ટુકડી પણ છે, હેમલતા છે અને કોકિલા, જેમિની અને રોજી, આ બધા નિયમિત છે. અને સીતા તેમની ટુકડીના નેતા છે, ટુકડીના કેપ્ટન છે, એમને બધું ગોઠવ્યું છે. એટલે એ બધાનો પણ ખાસ હું આભાર માનું છું. તમે ઉપાડ્યા છો અને તમે કર્યું છે, એ બધો તમારો ખૂબ આભાર. અને બીજું તાળી પડો. બીજું એક કહું છું, જ્યારે મારે જરૂર પડે, જ્યારે આ તાબાની જરૂર પડે
ત્યારે અમુક વ્યક્તિઓ તત્પર રહીને ત્યાં હાજર છે. બરાબર છે. આમ તો ફાધર કિરણ તો છે જ, પણ આપણા તાબાના જે અમુક આમ તો દરેક વ્યક્તિઓ, દરેક તાબાના દરેક શ્રદ્ધાળુઓનો જે શ્રદ્ધાળુઓ એમને ભાગ આપે છે, એમાં કઈ શંકા નથી દરેક બાબતમાં. પણ એમાં ખાસ અમુકનું હું નામ લઉં છું અને એમને ખૂબ આભાર માનું છું. જ્યારે હું ગમે ત્યારે ફોન કરું અને તમારી હાજરની જરૂર છે, તત્પર રહે. એ છે અમૃતભાઈ અને અશોકભાઈ, અશ્વિનભાઈ અને શંકરભાઈ, આ બધા તત્પર રહે. પણ એની સાથે ફક્ત આ કાર્ય માટે નથી, દરેક બાબતમાં દેવળમાં જે બીજા અમુક જણ છે, રાજુ બરાંડા છે, હેમલતા બરાંડા છે અને મંજુબેન, જેમિની અને રોજી, આ સક્સેસ થવાનું હોય આ બધાનું યોગદાન છે. ગમે તે કાર્યમાં ગમે ત્યારે હું બોલાવું, આ બધા હાજર છે અને દરેક કામ ઉપાડવા તૈયાર છે. કોઈ બી કામ આ બધા રહીને બધો સાથ સહકાર આપ્યો છે. આ બધાનો સહકાર છે. આ પ્રતિમા, આ પ્રતીક છે અને આપણે આ દેવળ પ્રભુએ આપણા માટે આપેલું છે. મેં કશું કર્યું નથી, એ બધું ઈશ્વરનો મહિમા છે. ઈશ્વરે કર્યું છે અને ઈશ્વર માટે કર્યું છે. મારે કંઈ નથી આમાં, મેં કશું કર્યું નથી. કાલે મેં બધાને સાથ આપ્યો છે, માર્ગદર્શન આપ્યું, બીજું કંઈ નથી. આનો ફાળો મેળવનાર અને બધું જ આ આખા તાબાના દરેક શ્રદ્ધાળુઓ છે. એટલે ફરી આખા તાબાના દરેક શ્રદ્ધાળુઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ખાસ વ્યક્તિઓ છે એમનો પણ ખૂબ આભાર માનું છું. હવે છેલ્લે આપણે સન્માન વિધિમાં આપણે જઈએ, સૌપ્રથમ બિશપનું સન્માન કરીએ, ત્યાર પછી ફાધર જબા જે ડીન છે એનું સન્માન કરીએ અને ત્યાર પછી ગામના જે તેડાઓ છે, આપણે જે સન્માન ફાધર આપણા પહાડિયા પેરિસના ફાધરનું માન રાખી અને દૂર દૂરથી ફાધરો આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમને આપણે સન્માન ના કરીએ તો આપણે આપણા પહેલા માટે સારું ના કહેવાય. એટલા માટે એમને શાલ ઓઢાડી અને આપણે એમનું સ્વાગત કરીશું, સન્માન કરીશું. સન્માન માટે અહીંયાથી નામ બોલવામાં આવશે. પહેલાં આપણે મહાધર્માધ્યક્ષશ્રીનું આપણે સ્વાગત કરીશું. છોડ અને ફૂલછડીથી એમનું આપણે સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ કે જીવાભાઈ બરંડા જો ઉપસ્થિત હોય તો અહીંયા આગળ આવે અને એમને શાલ ઓઢાડીને સ્વાગત કરે, સન્માન કરે. ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના, ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના, નીચે બેસીને દર્શન થાય કે મારું મન દોડી દેવળમાં જાય. ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના, ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના.
દાડમી મારા ઈસુ ભગવાનને દાતણ દાડમી મારા ઈસુ ભગવાનને એ સોનાની ચીરવળી જાય કે મારું મન દોડી દેવળમાં જાય ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના એ ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના ભોજન લાપસી મારા ઈસુ ભગવાન